હર હર મહાદેવ. તો કેમ છો? આઈ હોપ તમે મજામાં હશો અને હું પણ મજામાં છું. તો દોસ્તો, હું આવ્યો છું અત્યારે મારા ગામડે અને ખેતરમાં ફરવા આવ્યો હતો. તો સરસ મજાનું જે આજુબાજુ હરિયાળી મને ખૂબ સરસ લાગ્યું, કેમ કે હું કોક દિવસ મારા ગામડે આવતો હોઉં છું અને ઉનાળામાં આવ્યો હતો, હવે ચોમાસામાં આવ્યો. તો ગાઈસ, અહીંનો જે નજારો છે, તો દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો. હું તમને ખેતરો એક્સપ્લોર કરાવું અને જોઈ શકો છો. તો દોસ્તો, આ છે ડાંગર કરી અને આ બાજુ મરચીઓ કરી છે અને સામે જોઈ શકો છો જે ભીંડાના છોડ છે. અને આ દોસ્તો સીતાફળનું ઝાડ છે. તો સીતાફળ તો બહુ જ ભાવે, સરસ મજાનું લાગે. તો સીતાફળ અત્યારે નાના છે અને કાચા છે, તો હજી પાકવાની વાર છે. તો આ બાજુ જોઈ શકો છો ભીંડાના છોડવા. અહીંયા પણ સીતાફળનું ઝાડ છે. આ બાજુ ચોરા કર્યા છે, ચોરીઓ. અને આ બાજુ જોઈ શકો છો દોસ્તો, મસ્ત મજાની દૂધી, લૌકી, હિન્દીમાં લૌકી કહે છે અને ગુજરાતીમાં આપણે દૂધી કહીએ છીએ. સો દોસ્તો, સરસ મજાનું ખેતર છે. તો મિત્રો, આ છે બોર કરાયેલો છે અને ઉનાળામાં જે વખતે બોર કરાયો હતો તે વખતનો પણ વિડીયો છે, જોઈ લેજો. અને આ છે મારું ઘર. સો સુંદર નજારો છે અત્યારે, કેમ કે ચોમાસાનું વાતાવરણ છે. તો ચાલો દોસ્તો, તમને અમારા ઘરની પાછળનો પણ નજારો બતાવી દો, જે ખૂબ સરસ છે. તો દોસ્તો, આ છે લીંબી કરી છે અને જામફળીનું ઝાડ, આ બાજુ આંબાનું ઝાડ અને આ છે સીતાફળનું ઝાડ. તો આ છે પીપળાનું ઝાડ મોટું. તો દોસ્તો, વિડીયો પસંદ આવે તો લાઈક અને કોમેન્ટ કરતા જાજો, અને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને તો સબસ્ક્રાઈબ કરીને જાજો. તો અવનવા વિડીયો તમને મળતા રહે મારા બ્લોગ્સ. તો મજબૂત બ્લોગને સપોર્ટ કરો અને મજબૂત બનાવો. હર હર મહાદેવ.